સુલાગે ને તો નેહ વિના હરિ ના મળે તમે કરો કોટી ઉપાય સાધન આદરો કરું દિયો શુદ્ધ ન થાય તો જેમ જેમ જીવ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ બંધાય આપ બળે છૂટે નહીં છોડે સદગુરુ રાય સતગુરુ મહારાજ નો જય પધારેલા હરે ગુરુ સંત નો જય આજે રામદેવ પીર બાપાના ઓગણામો આમ તો ચત્રાચરમાં વ્યાપક જ છે પણ હાલ આપણે એમના નામના ભજન કરીએ છીએ એવા અમારે લેબુજીને ખૂબ વંદન છે જેમ કે આ 13-14 વર્ષથી કરે છે મને એક ધાર્યું કરે છે ને સેવાય પણ કરે છે બધા મિત્ર મંડળ પણ સેવામાં હાજર છે બહારના મહાપુરુષો અમારે ઢુકડા ગામ ચંગવાડા અમારે જગોણા તમામ સંતો આવી અને સેવાનો પણ લાભ લે છે તનથી મનથી ને ધનથી જેમ કે આ 1 રૂપિયો તમે આપશો તો એના 70 રૂપિયા મારો બાપો આલી દેવાનો છે તો નક્કી જ પણ જે કરવાનું છે આ કર્યું કોઈ એળે જ આવવાનું નથી આ તો આપણી પરંપરા છે ગર્ભવાસમાં ભક્તિ કબૂલી હતી એ પરમાત્મા હું તમારું ભજન કરીશ હું તમારું ભજન કરીશ એક વખત મને અવતર આલો અને તમારું ભજન હું નહીં ભૂલું પણ માયાની જાળમાં આવીને આપણે ભૂલી ગયા એટલે આ મહેમા કરવો ઘણો કઠણ છે જેમ કે હાલ બોલ્યા કે કોઈ 2 વાગે આવે કોઈ રાતનું આવે આ તો કોઈ પગપાળા કે હડો આશ્રમ છે કે આવો કેમ્પ છે એ જઈને આપણે જઈએ તો આપણે એમને તરત હાજર કરવું પડે એ વખત એ ના કહેવાય કે તમે અત્યારે ચારી આયા એ નહીં ચાલે જેમ કે આ તો આપણે જે લઈને બેઠા છે અને આપણી ફરજ છે આ તો પુણ્ય તમને મળવાનું છે ગોમને પુણ્ય મળવાનું છે જેમ કે આ કોઈના બાપની નથી સેવા છે ને કોઈના બાપની નથી જે કરે એ જ લઈ જાય દડી પરી મેદાનમાં સબ ખેલન કો જાય જીતે એ નર લઈ જાય એમાં ઊંચ નીચનો કોઈ કોમ જ નથી જેમ કે આવો જે મહેમા આદો અનાદિના રામદેવ પીર બાપાની આપણે વાત કરી કે 52 પડતા પૂર્યા અને જ્યારે એમના ઘરમાં જ પડતાની વાત આવી એટલે બાપો બોલ્યા કે હવે તમે સમાધિ ખોદાવો જેમ કે ઘેર પરીક્ષા થાય તો પછી પત્તો ના લાગે ઘરની પરીક્ષા જગતમાં તો 52 પડતા એમને પૂરી દીધા હતા પણ જ્યારે ઘેર કીધું કે તમે બધાને પડતા આલો છો તો મારે બેબી છે કે બાબો તો બાપો એલોણી આલી અને કે હવારે મારી સમાધિ ખોદાવો અવતારી પુરુષ હતા તો અમને કષ્ટી પડી છે અમને જપ્પા નહીં દીધા તો પછી આપણા તો શું ભારસુ ભાઈ રામદેવ પીર મહારાજ ને તુવર કુળના 45 ઘર હતા પણ અમને કોઈ ગણતું નતું આ તો જ્યારે સમાધિઓ ખોલી હતી અને અત્યારે કે તો અમારી કુળના હતા જીવતો તો કોઈને ચોય લાભ આલ્યો નહીં ચોય સબાશીએ પણ આલી નથી જે મહાપુરુષોને જોવો એક મહાપુરુષોની એકલી વાત નથી જે મહાપુરુષો થઈ જાય એમને તમે જોવો કૃષ્ણ ભગવાનને કે જે અણીનો ડોકો રહ્યો ને એના ઉપર કદાચ શેણી હેડે એટલું દુઃખ એમના પોતાનો છોકરો પણ શ્યામ એટલું દુઃખ આલ્યું છે જેમ કે પેટે વાટલું બોધી અને દુર્વાસા ઋષિ જ્યારે તપમાં બેઠા હતા બૈરાના કપડા પહેર્યા અને કે બાપા મારા સોળી છે કે છોકરો કૃષ્ણ ભગવાનનો છોકરો આ દુર્વાસા ઋષિ બોલ્યા કે જા તારા કુખે મુસલ પેદા થશે
અને એ મુસળ જાદવોનો નાશ કરી નાખશે. મુસળ પ્રગટ થયું એટલે ખસી અને આટલું રાશિ બધી આની પોન્યો થઈ. આ પોન્યો જો કોઈ અનવી થઈ અને આટલું વધ્યું એટલે કે હવે ઓલું શું થવાનું, દરિયા ફેંકી દીધું તો પેલી માછલી ગળી ગઈ. માછલી ગળી હવારે પેલા ઠીમર હતા એ માછલી પકડી અને એને ચીરી એટલે આટલું માંથી લોખંડ ને હર્યું એટલે કે આ છે ને એ અમારે તીર થશે. એનું તીર બનાવ્યું, પીલે ભાલડ માર્યું. એદી કૃષ્ણ હતા બળવાન, એ વખત કોઈનું નતું ચાલ્યું અને એ ભીલ મહારાજે એમનું પદમ વેધ્યું ને એમનું મૃત્યુ થયું. જેમ કે વચન છે ને, વચન આર વચન પાર વચન કી ઢગ ઢેરિયા, વચન માંથી વચન ખોળે એ સદગુરુ. રામદેવ પીર મહારાજ અત્યારે તમારું વાપરે છે નહીં વાપરતા. 750 કિલોમીટર સગુણાએ પોકાર પાડ્યો તો તોય વાપરે તો આપણું અંતર ના વાપરે. એટલે જેનો સાચું મન હોય ને અને સાચા મનથી જગોણા ટોકો પાડે તો ઓય ધનરાજ મહારાજ ને કે અમર મહારાજ ને 2 કાકો તઈને હાજર થાય. પણ હાથા મનથી ટોકો પાડો તો રામદેવ પીર બાપુ શું તમે જેને પોકાર પાડો એ તરત તૈયાર છે. જેને સંત સમાગમ સાચો થયો, જેના અંતરનો અંધકાર ગયો. એ વખત કોઈ ટેલિફોન નતા, તે તરત ટેલિફોન કરી આવ્યા ના. એ તો મારા વાલાને અંતરગામી હતા અને સગુણા જ્યારે લૂંટોણી હતી ને ત્યારે એ વીરા તારી બેની લૂંટોણી હરિયાવન એ મળજો રણવટમાં તો મારો વાલો તરત જા કે ના જા. કોના કોમ નથી કર્યા? દ્રૌપદીના કોમ તરત કૃષ્ણ ભગવાન કર્યા કે ના કર્યા? તો આપણે કરસી આલચિયા નહીં કરતા, પણ વિશ્વાસની ભક્તિ. ગુરુ મહારાજ જે કીધું છે ને કે વિશ્વાસ રાખો તો તમારી શ્રદ્ધા હોય બંધાય તો એ પણ પ્રગટ થાય. એટલે કીધું કે તુમારા હમારા દોનો માં કળાએ એક લાલ તંફાની મોય એ જાગો મારી જૂની કળાના. તોબલો ફાટ્યો, ભગવાન પ્રગટ થયા, નરસિંહ રૂપ લઈને આયા તો એ વાલો આગમાં આયા કે ના આયા? ઓય તો મહારાજ હાલ બેઠા છે પણ કદી એમ પત્તો નહીં લાગે. તમે હાથા મનથી જો ચોય બી તમે ઘરમાં કામ કરશો ને તોય તમારું કાર્ય સિદ્ધ થઈ જશે. કહેવાનો ભાવાર્થ કે ગુરુ મહારાજ જે રીત આલી છે પ્રીત નહીં તોડવાની, જે ગુરુ મહારાજ ધારા આલી છે ને, અને ગુરુ વિના જ્ઞાન ના ઉપજે, ગુરુ વિના મીટે નહીં ભેદ, ગુરુ વિના સંશય ના માટે પડ ચારો. આ વેદ પુરાવો આલે છે કે ગુરુ વિના તમે કોઈ દાડો ચોય તમારું કાર્ય નહીં થાય. એ તો એના પુરાવા છે. ગુરુ મહારાજ બોલ્યા પેલા ઘોડેલીએ મારા ગુરુજી બેઠા, બીજા ઘોડેલીએ દીનો નાથ. એ ત્યાગોને દોડો, આ લડાવા જવાનું છે. શીલ સંતોષ ના બખ્તર પહેરો, સતની બોધો તલવાર, ત્યાગોને દોડો. પેલા ઘોડીએ ગુરુ મહારાજ ને બિહાર્યા, કૃષ્ણ ભગવાન ને બીજા ઘોડલીએ બિહાર્યા. આનું કારણ શું છે? ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની મને ગોવિંદ દિયો બતાય. મારા ગુરુ મહારાજ હતા તારે મને પરમાત્મા ઓળખાયો છે ને કે હું પરમાત્મા નો મહેમા છે. ગુરુ મહારાજ નો હાલ બોલ્યા, પોગળી થઈને પર્વત ચડી, બેરામો સુનાબે નાદ તો કોઈ નતું, બેરા હતા, ઓખ નથી. એવી સદગુરુ મહારાજ આપણને જ્ઞાન આલી છે. એવું સદગુરુ મહારાજ જે રીત બતાવી છે એ પ્રીત કદી ના તોડવી. ગુરુ મહારાજ નું જ્ઞાન છે ને તો ચત્રાચરમાં વ્યાપક છે. રામદેવ પીર મહારાજ ને બાબા બાળીનાથ ગુરુ હતા, કૃષ્ણ ભગવાન ને દુર્વાસા ઋષિ ગુરુ હતા, રામચંદ્ર ભગવાન ના વશિષ્ઠ ગુરુ હતા, રાક્ષસ અને શુક્રાચાર્ય ગુરુ હતા. તો આપણે તો માનવ છે, આપણે કેવું ગુરુ ના હોવા જોઈએ? એક શબ્દ ઉપર ગુરુ મહારાજ આપણને જ્ઞાન આપ્યું છે અને આ વિષયો નહીં મળે હો. આ તમે કેમ્પમાં હાલ બેઠા છો ને, પણ આમાંથી એક હંસુટી જશે ને તો એ કદી પીળો નહીં થાય, આવશે પણ ઓળખાય નહીં. ઓય આઈ બેઠા હશે પણ ઓળખાય નહીં. એટલે કે કથાડાને સિંહનું ચોબડું પહેરાયું પણ ઈ જો આલોટ
રસાવાળો એનું કર્તવ્ય શું છે? પેલા હંસ મોતીડાના પેલા બગલો મોતીડાના ચરે એ તો હંસનો તારો છે, એ તો હંસનો તારો છે. જાત વિના ભાત ન પડે કદી. જો ગુરુ મહારાજ કીધું છે, માન મૂચી આવો મેદાન મન જોણી લો જીવની જાત, અજાતી વિજાતીની જુગતી બતાવું, એ બીબે પાડી દઉં બીજી.